સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારી યુટ્યુબ ચેનલ કાવ ડિજિટલમાં તમારું સ્વાગત છે. આજે ફરી પાછો એક નવો વિડીયો લઈને આવી ગયો છું. વિડીયો ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાવ ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો કાંઈક આ પ્રકારે તમારે દોરી લઈ લેવાની છે. એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે આમાં આટી પડે છે, એટલે આ વિડીયો ફરીથી લઈને આવી ગયો છું. જો આ પ્રકારે એટલી દોરી લઈ લેવાની છે, 2 વડા કરી નાખવાના છે. હાથમાં લઈ 2 આંગળી વચ્ચેથી આ દોરીનો એક છેડો કાઢી લેવાનો છે. અને વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે ને આપણે ગાંઠ વાળવાની છે. જો ફરીથી જોઈ લો, આ રીતના આપણે છેડો લેવાનો છે. જો આ રીતે છેડો લઈ અને તેને ઉપરની તરફ, ઉપરનો બાજુનો છેડો આ નીચેની તરફ, અને આજે આપણે નાકું કાઢ્યું હતું એ નાકાને અહીંયાથી કાઢી લેવાનું. વિડીયોમાં જો દર્શાવ્યું છે કંઈક આ પ્રકારે. જો આપણે લઈ લેવાનું છે અને ટાઈટ કરી આટીઓ કાઢી લેવાની છે. આટીઓ પડી હોય તો આટીઓ કાઢી લેવાની. તમે જોઈ શકો કે જો પહેલી આપણી ગાંઠ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. જો તમે જોઈ શકો કેવી મસ્ત તૈયાર થઈ ગઈ છે. પાછળથી પણ જોઈ લો. હવે જે આપણે નાકું કાઢ્યું હતું એને મોટા છેડો હોય ત્યાં લઈ લેવાનું અને તેને સીધું કરી લેવાનું. જો વિડીયોમાં દર્શાવ્યું પ્રમાણે. પછી એને ગોળ ફેરવી લેવાનું. ગોળ ફેરવી નીચેથી કાઢી લેવાનું. નીચેથી નીકળી જાય એટલે જે ઉપરનો છેડો આવે ને એને પકડવાનો. તો વિડીયોમાં દર્શાવું છું ને એ રીતના કરવાનું છે. જો રેડી. આ રીતનું પહેલાં થઈ જાય. પહેલી ટ્રીક ન ફાવી તો બીજી ટ્રીક યુઝ કરો. પછી જે ઉપરનો છેડો આવે છે એમાંથી આ કાઢી લેવાનું છે. જો ઉપરનો છેડો છે એમાંથી કાઢી લેવાનું અને પછી જે આપણે નાકું હતું એમાંથી કાઢી લેવાનું છે. આટીયું ન વળે, ખાસ ધ્યાન રાખજો, નકર ગાંઠ બનવામાં તકલીફ પડશે. તમે જોઈ શકો છો. જો આ રીતના ગાંઠ આપણી કમ્પ્લીટ થવા જઈ રહી છે અને એને ટાઈટ કરી લેવાની છે. આટીઓ કાઢી લેવાની છે. જો આટી કાઢી લેવાની. જો આટી પડી છે એ કાઢી લેવાની છે. તમે જોઈ શકો કે આ પાછળની ગાંઠ કમ્પ્લીટ થઈ ગઈ છે. બીજી આ ગાંઠમાં એક નાકું વધારે રહેશે, કારણ કે આપણે છે ઓલું નાકું બનાવ્યું હતું ને એની ગાંઠ વધારે છે. આગળથી કમ્પ્લીટ આવશે પણ પાછળથી એક થોડીક તકલીફ પડશે. જો આ રીતનું રહેશે. આ બીજી ટ્રીકથી શીખવાડું છું કે જો આ રીતનું કરી નાખવાનું છે. સાવ સાદી ને સિમ્પલ રીત છે આ. પછી ઉપરના છેડાથી કાઢી લેવાનું. જો પહેલાં આ રીતના કાઢીમાં દેવાની, 8 બને એ રીતના. પછી ઉપરના છેડાથી કાઢીને નાકામાં કાઢી લેવાનું છે. એટલે આરામથી આપણે ગાંઠ બની જશે. આ 2 ટ્રીક આપી છે જેમાંથી તમને જે યોગ્ય લાગે કે મને આ ફાવી જશે એ રીતના તમે બનાવી શકો. જો આ જે નાકું છે એનો ભાગ વધારે રહેશે ગાંઠમાં, પાછળની બાજુ. આગળથી તો પ્રોપર આવશે. જોઈ શકો તમે. જો ગાંઠ કમ્પ્લીટ જ છે પણ થોડોક તમને જોવામાં થોડુંક એમ લાગે કે આ એક નાકું ક્યાંથી આવ્યું. મોડામાં આ રીતનું રહે છે અને તમે જોઈ શકો છો કે જો
આપણી બની ગઈ છે આપણી મોહડો. કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આને તમે પહેરાવી શકો. હવે મળીએ આપણે નવા વિડીયોમાં.